श्री बाल कृष्ण रस राजे प्यारे अरे ठुमक पे जनिया बाजे सोहे चोटी अरे नाग की फनिया अरे कर में नवनीत विराजे ए बाजत बधाई आवे ए बाजत बधाई आवे सैया नंद दे दरबार नंद दे दरबार ए बाजत बधाई आवे हेलो बधाइया छैया नंद दे दरबार भगवानना प्रागट्यની વધાઈ છે આ મને લાગે અર્ધાને સમજાતું નથી સમજાય છે ભગવાનનું પ્રાગટ્ય નંદ ભવનમાં જ્યારે થયું અને જે નંદ મહોત્સવનો જે આનંદ હતો ને એ આનંદનું વર્ણન નાગરી દાસે કર્યું છે અને દરેક લીલાનું વર્ણન કરતાની સાથે નાગરીદાસજી કહે છે કે હાલમાં તો આનંદ જ છે નકરું વાહ વાહ શું છે વાહ વાહ અને આજે આપણે ગોવર્ધનધર પ્રભુનો પાટ ઉત્સવ અને આવો આનંદ છે તો આ આનંદને વાહ વાહ જ કહેવાય ને સુંદર આયોજન કર્યું તો કે વાહ વાહ બધા હળી મળીને એકત્ર થયા આ બેનોએ ખૂબ મેકઅપ કર્યો ને હારા હારા વસ્ત્ર પહેરીને આવ્યા તો કે ઈ વાહ વાહ હારી કોઈ ઢેફલા લીધા બધાએ ઈ વાહ વાહ અને છેવટે ભગવત નામ બધા હળી મળીને લેશું અને આ કીર્તનની અંદર વાહવાજી વાવા બોલવાનું આવે ત્યારે બધાએ તાલી પાડીને વાહવાજી વાવા બોલવાનું છે બોલશો ને બેનો નહીતર અમારે ઘનશ્યામભાઈ હમણાં કીધું અહીંયા રક્તદાન ચાલે છે કોઈને કરવું હોય તો આ ભાઈઓ બિચારા કોઈ કરશે નહીં કારણ કે આનું લોહી આ લોકો જ પીએ છે એટલે એને મોકલો અને આજે નકરું વાહવાહ છે તો બધાએ ભક્તિ કરવી તો હળી મળીને કરવી એકત્ર તો સાથ સહકારની જરૂર બધાયની છે આપશો ને બધાય હે બેનો કોણ બોલ્યું તો તમે શું સાથ આપશો અહીંથી હું કહું ને હાલો એટલે બે હાથ ઊંચા કરીને જય હો એમ જય જયકાર કરવાનો છે કરશો ને
આ જો એમ અમારા પેટી માસ્તર કરે છે અને જે જય જયકાર નહીં કરે એના માટે મેં ઇન્જેક્શન રાખ્યા છે એક બે એ બાજત બાલકૃષ્ણ પ્રભુનું દર્શન કર્યું ને તો કે છે કે હુવા સુત સોહના સુત કેતા પુત્ર કેવું સ્વરૂપ તો કે સોહાય એવું અને પછી તો કે મનદા મોહના આ મનને હરી લે મનને મોહિત કરી દે મનમોહક સ્વરૂપ એમ ભગવાનના સ્વરૂપનું વર્ણન છે आई सब गोपिया वे आई रे सब गोपिया वे हिल मिल गावही खुशियाल गावही खुशियाल गावही ए आई सब गोपिया वे ए आई सब आ गोपिया हिल मिल गावही खुशियाल सुंदर आनंदनी अंदर हળી મળીને આવ્યા તો કોણ આવ્યા તો કે પેલા ગોપીજનો આઈ સબ ગોપી આવે અને પાછી હિલ મિલ ગાવહી ખુશિયાલ કારણ કે વધારે સંખ્યામાં ગોપીજનો જતા ને આજે આપણે ઘનશ્યામભાઈ એમ જ છે આવડા બધે પ્રસાદ લેવા ગયા છે ને પ્રસાદ લેવાનું ચાલુ જ છે એનો નહીં કોઈને જાવું હોય પ્રસાદ લેવા છૂટ છે પણ પ્રસાદ લઈને પાછું આવવાનું છે અહીંયા કારણ કે અમે ઘરેથી કઈ નહીં 1:30-2 વાગે આવશું એટલે અહીંયા 11-12 વાગ્યા સુધી તો હાંકવાનું એ આઈ સબ આઈ
ગોપ ગ્વાલ પણ આવ્યા હતા અને ઈ કેવી રીતના ભક્તિ કરતા હતા કે જુરે સબ હળી મળીને નાચગાન કરતા હતા, નાચતા નાચતા ભક્તિ કરતા હતા. હા, એટલા બધા બેનો પ્રસાદ લેવા જાઓ છો તમે? ભલે જાવ એનો વાંધો નહીં, પણ ઢેફલા લઈને પાછા આવજો. જો એમનેમ ઘેરે વહી જાઓ ને પ્રસાદ લઈને તો ડાયાબિટીસ થાય, પછી કેતા નહીં. હવે છે ને બધાએ તાલી પાડવાની ને વાવાજી વાવા બોલવાનું. બેન તમારે જાવું છે, નહીતર બેસી જાવ ઘડીક વાર. હા, વાવાજી વાહવા બોલવાનું છે. ઓ બેનો, આ તમે પાછળ વાર જ નકરી વાતું જ કરો છો. અને તાલી આમ દેખાય એમ વગાડજો. નંદ દલાલા જીવો નંદ દલાલા જીવો દૂધાયમૃત પીવો દૂધાયમૃત પીવો દૂધાયમૃત પીવો ગુણીને તાલા નાચે ગુણીને તાલા નાચે આનંદ બાપટ માતે આનંદ બાપટ માતે નંદ દલાલા જીવો દલાલા જીવો એ દૂધાયમૃત પીવો ગુણીને તાલા નાચે ઉસને મંગલ ગાવે ઉસને મંગલ ગાવે આનંદ પડતે પાવે આનંદ પડતે પાવે નિજ ખુશી દિલ ગાડે નિજ ખુશી દિલ ગાડે મંગલ મુખી દુસાડે મંગલ મુખી દુસાડે મંગલ મુખી દુસાડે મંગલ મુખી દુસાડે ભજત બધાઈયા હજી આ કીર્તન પૂરું નથી થયું બેનો. એ બાવા પટ એ બાવા પટ દાન મોતી નવે બાવા પટ દાન મોતી નવે સાંડે ફૂલ દે દિલમાં એ બાવા પટ, એ બાવા પટ દાન મોતી નવે બાવા પટ. દાદી દાદણે ખૂબ આનંદ કરાવ્યો નંદ ભવનમાં આવીને. ભગવાનનું ગુણાનું વાત ગાયા, નાચ ગાન નૃત્ય કર્યું અને ભગવાનનું દર્શન કર્યું. પણ સાથે સાથે તમને અટણમાં બગા આવે બહુ કહી. સાથે સાથે મનની એક અભિલાષા હતી. શું? તો કે નંદ ભવનમાં
નંદરાયજી છે એ વ્રજના રાજા હતા. તો કે રાજાને ત્યાં લાલનનું પ્રાગટ્ય થયું છે, તો અમને અઢળક ધન દાન સંપત્તિ દાનની અંદર ભેટ મળશે. એટલે કે છે કે પાવા પટવો તમે બગાહા ખાવમાં. આ પાછા અમારી સામે જ બેઠા. આ પાછળ વાળા બેને નક્કી કર્યું હોય કે અમારી પાસે મોતીના ને જળ ઝવેરાત ને તેવડ નથી, પણ એકાદો ફોન દેવું. તો કે છે કે પાવા પટ દાન મોતી ને વે. પટ એટલે વસ્ત્ર અને મોતીના આભૂષણ, સાચા મોતીઓ પ્લાસ્ટિકના નહીં. એ પાવા પટ એ પાવા પટ દાન મોતી વે. પાવા પટ દાન મોતી વે. ભૂલ દે દિલ માર, ભૂલ દે દિલ માર, ભૂલ દે દિલ માર. ઉભા રહ્યો. તમે કાં બા જે કર ના કર્યો, હાવ આગળ બેઠા છો ને. જો આ ભગવત નામની અંદર એકત્ર થયા છીએ આપણે, અને એમાંય આજે તો આનંદનો દિવસ, અને હળી મળીને ભગવત નામ ઉપર જય જયકાર કરવાનો છે. અને આ જય જયકાર કરીએ ને એટલે ભગવાનના નામની રાઈડ પાડી કહેવાય. ભગવાનના નામની રાઈડ પાડીએ ને એટલે જીવંત પર્યંત જાણતા કે અજાણતા જે કંઈ પાપ થયા હોય ઈ બધાય નીકળે બાયણે. શું કામે? તો કે ભગવત નામનો અંદર પ્રવેશ થાય એટલે દોષ કર્મ રહી શકે ને ઈ બહાર નીકળે. અને બહાર નીકળીને ઈ હવાની અંદર પરિભ્રમણ કરતા હોય. શું કામે? એને ક્યાંક જાવું તો ખરી ને, જગ્યા ગોતે. તો ક્યાં જાય? હા, જે આળસ કરે એનામાં ખોટે ખોટા કોકના ઉડતા લેવા એની કરતા થવા દ્યો ને.
ઘડીએ ઘડીએ ઊંચા હાથ કરાવે ને જય જયકાર કરાવે એનું કારણ શું છે કહું? સવારે બપોરે તમે હટી હટીને પ્રસાદ લીધો ને હટાણે લેવાના અને કેટલાય લઈને બેઠા ઈ કયો બાકી છો? હા. છતાંય હજી છે ને 40% બેનો નકરા બગાહા ખાય છે. આ આનંદની અંદર એકત્ર થાય અને ઇન્વોલ્વ થાય ને તો બગાસું ના આવે. કારણ કે બગાસું ઈ ખાય ને ઈ છે ચેપી રોગ. ઈ ખાઈને કોક જોવે એટલે બીજા નહીં આવે. અને અત્યારમાં ઝોલા તો કઈ આવે નહીં તે અમે કહીએ ખાજો એમ. ભૂખ લાગે તો અહીંયા બે ઢેફલા લેજો પણ બગાહા ના ખાતા. એ સાંડે હાથ સાંડે હાથ ટોડર में साडे हाथ टोडर में बाजूबन ए बाजूबन झूम दे झुम झुम झूम दे झुम झुम झूम दे दिल आज दिन वे दे दी दान क्यों न मंगाई ये बाजत बजा કેવો છે તો કે સારસ્વત કલ્પમાં નંદ ભવનમાં ભગવાનનું પ્રાગટ્ય થયું ને જે નંદ મહોત્સવનો આનંદ હતો ને આતા એવો જ આનંદ આજે છે. ખાલી ફરક કેટલો છે? અહીંયા બધાય પૂરા ભાવથી ને આવેશથી આનંદ મંગલ કરતા હતા અને આપણે અહીંયા બધાય લંઘાઈ ગયેલ રીંગણા દેવા થઈને બેઠા ને અડધા બગાહા ખાઈ. आज दिन में दे दिल दान क्यों न मंगाए ए बाजल हेलो પ્રસાદ લેવા જાવ છો? સારું, પાછા લઈને આવજો ને. હાલો હવે તાલી વગાડવાની. ઓ બેહો બેહો ઘડી પર બેહો. બેસો તાલી વગાડીને જાજો. હા કીર્તન પૂરું થાય પછી જાજો. બેસો. ઉપર જવાનું વાર છે બેન. ઘડીક બેહો. बाबा
દર્શન પાવે બાવા દીવા નાગર દર્શન પાવે બાવા દીવા ભજત બધાયા